1 મિનિટનો કુકિંગ મંત્ર. દાલવડા જ્યારે પણ ઘરે બનાવીએ ને ત્યારે ઘણીવાર એવું થાય છે કે એની અંદર તેલ ભરાતું હોય છે. તો આવું શા માટે થતું હશે કે આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો દાલવડા જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે એનું ખીરું છે એ બહુ જ વધારે ઘટ નથી રાખવાનું અને કરકરું પીસવાનું છે. અને બહુ વધારે ઢીલું એટલે કે એની અંદર પાણીનું પ્રમાણ પણ બહુ વધારે ન હોવું જોઈએ. જો વધારે પાણીનું પ્રમાણ હશે અને ખીરું વધારે ઢીલું હશે તો તમે એને ફીણશો ને એટલે એ વધારે ઢીલું થશે અને વધારે ઢીલું થશે એના કારણે જ્યારે તમે એને તેલમાં ઉમેરશો ત્યારે એની અંદર તેલ પીવા લાગશે. અને જો વધારે કઠણ હશે તમારું ખીરું એટલે કે વધારે કડક ખીરું હશે અને જ્યારે તમે એની અંદરથી દાલવડા તૈયાર કરશો તો એ તમારા દાલવડા એકદમ કઠણ અને કડક તૈયાર થશે, અંદરથી સોફ્ટ તૈયાર નહીં થાય. એટલે એનું ખીરું એકદમ પ્રોપર હોવું જોઈએ, નહીં વધારે ઢીલું અને નહીં વધારે ઘટ. અને ખીરું જે છે એને એકદમ સરસ રીતે ફીણી લેવાનું છે. જેટલું તમે સરસ રીતે ફીણશો અને એની અંદર ફીણ ચડશે અને એ ખીરું લાઇટ થશે ને એમ તમારા દાલવડા